મેક્સિમમ ડેવિએશન. તો લાસ્ટ આપણે પ્રિઝમ ઇક્વેશન લીધેલું હતું, ડેલ પ્લસ એ ઇક્વલ ટુ આઈ પ્લસ ઈ. ઇન્સિડન્ટ એંગલ મેક્સિમમ લેશું તો ડેલ કેવો થશે? મેક્સિમમ થશે. તો આપણને ખબર છે કે ઇન્સિડન્ટ એંગલ મેક્સિમમ વધુમાં વધુ કેટલો લઈ શકાય? તો વધુમાં વધુ આપણે અહીંયા જોઈ શકો, ધીસ ઇઝ ધ પરપેન્ડિક્યુલર. તો મેક્સિમમ એંગલ ઇન્સિડન્ટ એંગલ મેક્સિમમ કેટલો લઈ શકાય? 90. તો મીન્સ કે આઈ ઇક્વલ ટુ 90 ડિગ્રી, દેન ડેલ ઇક્વલ ટુ ડેલ મેક્સિમમ. તો ડેલ મેક્સિમમ ઇક્વલ ટુ 90 પ્લસ ઈ માઇનસ એ. હવે મેક્સિમમ ઇન્સિડન્ટ એંગલ હશે ત્યારે આપણે નિર્ગમન કોણ ફાઇન કરીએ. ધીસ ઇઝ ધ પરપેન્ડિક્યુલર, this is the refracted ray, this is the E, this is R1 and this is R2. આપણને ખ્યાલ છે કે આ 90 હોય ત્યારે R1 બરાબર કેટલું આવશે? ક્રિટિકલ એંગલ. તો R1 ઇક્વલ ટુ ક્રિટિકલ એંગલ C લેશું અથવા થીટા C લેશું. તેથી A ઇક્વલ ટુ R1 plus R2, then R2 equal to A minus R1 equal to A minus C થશે. This is the R2. Now for AC surface, according to Snell's law, N1 sin E, this medium of refractive index N1, this is N2 equal to N2 sin R2. Now here N1 sin E equal to N2 sin R2 equal to A minus C, A minus C. The sin E equal to N2 by N1 sin A minus C. Now E equal to sin inverse N2 by N1 sin A minus C. This is emergent angle E, કે મેક્સિમમ ડેવિએશન હશે ત્યારે નિર્ગમન કોણ E આટલો આપણને મળશે. Now del maximum equal to 90 plus E sin inverse N2 by N1 sin A minus C minus A થશે. તો મેક્સિમમ ડેવિએશન આપણને આટલું મળશે. ઓકે, નોટ લઈએ આની અંદર. Note, since the law of reversibility એટલે પ્રતિવર્તિતાનો ગુણધર્મ, always true, therefore an angle of incident I equal to sin inverse N2 by N1 sin A minus C. The ray ગ્રેઝ એટલે કે પ્રિઝમની સપાટીને સમાંતર, ગ્રેઝ એટ ધી અધર સરફેસ. મીન્સ આનો મતલબ
કે ફર્સ્ટ ઇન્સિડન્ટ એંગલ ગ્રેજિંગ ઇન્સિડન્સ હતું ત્યારે આપણને નિર્ગમન કોણ આ આપણને મળે છે. હવે આપાત કોણ આ રાખીશું તો નિર્ગમિત કિરણ એ આ મળશે. જો આપાત કિરણ આ લેવામાં આવે તો નિર્ગમિત કિરણ આ, એટલે ગ્રેજિંગ તો રે ગ્રેજ એટ ધ અધર સરફેસ. એટલે આપાત કોણનું મૂલ્ય એ નિર્ગમન કોણ જેટલું અહીંયા રાખીશું, એટલે આના બદલે આઈ લેશું તો ગ્રેજિંગ ઇમર્જન્ટ આપણને જોવા મળે છે, તો આ નિર્ગમિત કિરણ આપણને મળશે. ઓકે, ચાલો હવે સેકન્ડ કન્ડિશન, condition of grazing emergence. Condition of grazing emergence. ગ્રેજિંગ ઇમર્જન્સ એટલે પ્રિઝમની સપાટીને સમાંતર નિર્ગમન થતું હોય. આ પ્રિઝમ છે એ બી સી, this is perpendicular, this is I, incident angle. તો નિર્ગમિત કિરણ આ ગ્રેજિંગ ઇમર્જન્સ થશે તો E ઇક્વલ ટુ 90 આવશે. જો આ 90 હોય તો આ R2 બરાબર કેટલું આવશે? ધીસ કેસ R2 ઇક્વલ ટુ C થશે એન્ડ ધીસ ઇઝ R1. તો ગ્રેજિંગ ઇમર્જન્સ માટે આપણે આપાત કોણનું મૂલ્ય જોઈએ છે. ઓકે, તો અહીંયા આપણે લખી શકીએ છીએ, એટલે કે બહાર નિર્ગમન પામે એના માટે R2નું મૂલ્ય છે તો R2 લખી શકાય લેસ દેન ઓર ઇક્વલ ટુ C ફોર ઇમર્જન્સ. ફોર ઇમર્જન અને R2 ઇક્વલ ટુ C મીન્સ કે ગ્રેજિંગ ઇમર્જન. બહાર નીકળે એના માટે R2 લેસ દેન ઇક્વલ ટુ કેવું હોવું જોઈએ? C હોવું જોઈએ. પ્રિઝમનું ઇક્વેશન આપણને ખ્યાલ છે. સોરી, પ્રિઝમ કોણ A ઇક્વલ ટુ R1 પ્લસ R2, તેથી R1 ઇક્વલ ટુ A માઇનસ R2. R2ની જગ્યાએ C મૂકવું હોય તો Cનું મૂલ્ય R2 કરતાં વધારે છે, તેથી અહીંયા આપણે લખી શકીએ છીએ કે R1 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ A માઇનસ C લખી શકાય. R2 છે એનું મૂલ્ય C કરતાં નાનું છે, તેથી જો અહીંયા હું C મૂકું તો એમાંથી C બાદ થશે અહીંયા, તેથી R1નું મૂલ્ય A માઇનસ C કરતાં કેવું આવશે? મોટું અથવા એની કરતાં વધારે આવશે. જો અહીંયા R2ની જગ્યાએ જો C મૂકું તો ઇક્વાલિટીની જગ્યાએ કેવું થઈ જશે? ગ્રેટર દેન ઇક્વલ ટુ A માઇનસ C થશે. નાવ એકોર્ડિંગ ટુ સ્નેલ્સ લો AB સરફેસ માટે N1 સાઇન I ઇક્વલ ટુ N2 સાઇન R1. તો અહીંયા R1ની વેલ્યુ મૂકી દો તો N1 સાઇન I ગ્રેટર ઇક્વલ ટુ N2 સાઇન A માઇનસ C થશે. નાવ હિયર ફાઇન્ડ I, therefore sin I greater than equal to sin I greater equal to N2 by N1 sin A minus C. Therefore I greater equal to sin inverse N2 by N1 sin A minus C. Okay, તો મીન્સ કે ઇમર્જન્સ માટે એના માટે ઇન્સિડન્ટ I ગ્રેટર દેન કેવું હોવું જોઈએ? સાઇન ઇન્વર્સ N2 by N1 sin A minus C. એન્ડ ગ્રેજિંગ ઇમર્જન્સ, ગ્રેજિંગ એટલે સપાટીને સમાંતર, ગ્રેજિંગ ઇમર્જન્સ I ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ અહીંયા N2 by N1 sin A minus C આ આપણે લખી શકીએ. હવે થર્ડ કન્ડિશન જો લેવાની છે, કન્ડિશન ઓફ નો ઇમર્જન્સ. કન્ડિશન ઓફ નો ઇમર્જન્સ, બહાર નિર્ગમન ન પામે પણ પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. શું થશે? પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. તો આપણે અહીંયા લઈએ પ્રિઝમ,
હું અહીંયા કોઈ કિરણ આપાત કરું છું આઈ કોણે, તો અહીંયા નિર્ગમન નથી પામતું, પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. તો મીન્સ કે આ ક્યારે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય કે જે R2 ગ્રેટર દેન શું હોય, C હોય. ધીસ ઇઝ R1. તો TIR થશે. ઓકે, તો મેક્સિમમ કિંમત આપણે લઈએ, આઈ મેક્સિમમ કેટલી હોય, 90 હોય. જો આ 90 હોય ત્યારે R1 મેક્સિમમ કેટલું આવશે, C આવશે. ઓકે, તો હવે આપણને ખ્યાલ છે કે A ઇક્વલ ટુ R1 પ્લસ R2. તો A અહીંયા R1ની જગ્યાએ C મૂકવું, R2ની જગ્યાએ C મૂકવું હોય તો R2નું મૂલ્ય C કરતાં વધારે છે, તેથી અહીંયા પ્લસ C કરું તો અહીંયા ગ્રેટર દેન થશે. તો A ગ્રેટર દેન 2C, તેથી A/2 ગ્રેટર દેન શું આવશે, C આવશે. આગળ બંને બાજુ સાઇન લઈએ, સાઇન A/2 ગ્રેટર દેન સાઇન C. સાઇન A/2 ગ્રેટર દેન સાઇન C એટલે 1/n, તેથી n ગ્રેટર દેન 1/sin A/2, તેથી n ગ્રેટર દેન cosec A/2. This is the condition for no emergence. મીન્સ કે વક્રીભવનાનું મૂલ્ય cosec A/2 કરતાં વધારે હોય તો ઇમર્જન્સ થશે નહીં, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન થશે. ઓકે, બીજું લખવું હોય તો n ગ્રેટર દેન અંડરરૂટ અહીંયા cot સ્ક્વેર A/2 પ્લસ 1. અને બીજું એ પણ લખી શકીએ નો ઇમર્જન્સ, ત્રણે સાથે આપણે લખી શકીએ છીએ કે અહીંયા લિમિટિંગ એંગલ કોને કહેવામાં આવે છે, તો નોટ ફર્સ્ટ લિમિટિંગ એંગલ in order to have an emergent ray, the maximum angle of the prism is 2C. પ્રિઝમ એંગલનું મૂલ્ય 2C જેટલું થાય, એટલે કે R1 = C, R2 = C, તો જ નિર્ગમન પામે, બાકી પામે નહીં. તેથી આપણે અહીંયા લખી શકીએ છીએ કે 2C is equal to limiting angle of the prism. ઓકે, ચાલો હવે બીજું પોઈન્ટ કે એ ફર્સ્ટ કે ઇફ I equal to sin inverse n2/n1 sin A minus C, then ray graze at the other surface. મીન્સ કે બીજી બાજુએથી એ કિરણ છે એ સપાટીને સમાંતર નિર્ગમન પામે. સેકન્ડ, ઇફ I greater than sin inverse n2/n1 sin A minus C, then ray emerge out of a prism from the other surface. Third,
કે ઇફ I લેસ દેન સાઇન ઇનવર્સ n2 by n1 sin a minus c, the ray undergo TIR, total internal reflection at the other surface. મીન્સ આપાત કોણનું મૂલ્ય આટલું હશે તો ગ્રેજિંગ ઇમર્જન્સ એટલે પ્રિઝમના પાયાને સમાંતર નિર્ગમન પામે, સપાટીને સમાંતર નિર્ગમન પામે. આઈ ગ્રેટર દેન એટલે આપાત કોણનું મૂલ્ય આની કરતાં વધારે હશે તો કિરણ નિર્ગમન પામશે, અને આપાત કોણનું મૂલ્ય આની કરતાં ઓછું હશે તો કિરણ નિર્ગમન નહીં પામે બીજી સપાટી પાસેથી, પરંતુ એનું શું જોવા મળશે? TIR જોવા મળશે. ઓકે.